ક્લિયર? લાસ્ટ સુધી તમને ડાયગ્નોસિસ કરવું છે ત્યારે લીવરનું સર્ક્યુલેશન જે હિપેટિક સર્ક્યુલેશન છે એ બહુ હેલ્પ કરશે. તો આ ખબર નહીં પડે તો કંઈ ખબર નહીં પડે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. જો આ સમજી ગયા તો બહુ સારું છે, નહીં સમજ્યા બરાબર. ઓકે, स्टॉप दबाइए. यहाँ कहीं आप दबाया दो. why liver is so much important? બધાને હસવું આપણી જરૂર છે બરાબર. ઓકે, why liver is so much important? કારણ કે લીવરને બ્લડ સપ્લાય ક્યાંથી મળે છે? એનીબડી નોઝ? ક્યાંથી મળશે લીવરને બ્લડ સપ્લાય? જીઆઈટી, સ્પ્લીન, પેન્ક્રિયાસ, ત્યાંથી એને બ્લડ સપ્લાય મળશે. ઓકે, સપોઝ જીઆઈટી, પેન્ક્રિયાસ, બરાબર. ઓકે, લીવરને સપ્લાય ક્યાંથી મળશે? જીઆઈટીમાં ગ્લુકોઝ વેસલ્સ આવશે, સ્પ્લીનમાં વેસલ્સ આવશે, પેન્ક્રિયાસ વેસલ્સ આવશે. સેલ્સ ભેગી થશે અને અહીંયા આવશે. બધું બ્લડ ડ્રેન કરી છે. એક કામ કરશે, સ્પ્લીનમાં શું થાય? સ્પ્લીનનું મિકેનિઝમ શું? સ્પ્લીનનું ફંક્શન શું છે? મેઇન ફંક્શન RBC આરબીસી નું ફ્રેગમેન્ટેશન જે હશે એનું ફાઇનલ ત્યાં ક્યાં થશે? લીવરમાં. જે આરબીસી ડિસ્ટ્રોય થશે એના રેમનન્ટ્સ હશે સીધા લીવરમાં થશે. બરાબર. પેન્ક્રિયાસમાંથી પેન્ક્રિયાટિક જ્યુસ, હોર્મોન્સ. જીઆઈટીમાં શું થશે? જીઆઈટીમાં શું થશે? ન્યુટ્રિયન્ટ્સ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વોટેવર તમે જે ખાધું છે બરાબર. એના સિવાય પણ તમે ખાવામાં કોઈ ટોક્સિન આવી ગયું, એનીથિંગ, ઓકે, whatever comes to GIT should pass through the liver. Liver નું શું કહેવાય? ગેટવે છે. ઓકે, anything goes into general circulation. Suppose this is your general circulation, your body general circulation. તમે કંઈ પણ ખાધું પીધું GIT માં ગયું, સ્પ્લીન માં ગયું, whatever it is, તમારા જનરલ સર્ક્યુલેશન માં જાય એની પહેલા it has to pass through the liver, right? કોઈ ટોક્સિન આવી ગયું, કોઈ બેક્ટેરિયા આવી ગયું, whatever, એને ક્યાં તમે પેલા સોલ્યુલા ડિટોક્સિફાઈ લીવર કરશે જનરલ સર્ક્યુલેશનમાં જતા પહેલા. ઓકે, ખ્યાલ આવ્યો? કોઈ કહેશે મને આ શું છે? which vein? portal vein. Okay, this is portal vein. portal vein માં ક્યાં થશે? લીવરમાં. ઓકે, બટ portal vein નું બ્લડ કયું બ્લડ છે? ઇટ્સ અ venous blood. એમાં શું હશે અથવા શું નહીં હોય? ઓક્સિજન નહીં હોય. ઇઝ ધ lack of oxygen. બહુ ઓછું ઓક્સિજન હશે, but it is rich in nutrients and hormones and even toxins, unfortunately, whatever. બરાબર. It is rich in nutrients but less in oxygen. બરાબર. ખ્યાલ બધાને આ વસ્તુ? ઓકે, ઓકે, but every organ ને આટલી સપ્લાય હોય, અંદર આવશે, અંદર આવશે, એવોસામાંથી આવશે. સપોઝ this is your aorta. ઓકે, આ તમારી સ્પેશિયલ આર્ટરી, આ તમારી સ્પેશિયલ આર્ટરી. અહીંયા તમને જીઆઈટીમાં બ્લડ મળશે. ઓકે, મેસેન્જરી આર્ટરીઝ. ઓકે, એન્ડોથેલિયસમાં જશે. ઓકે, પેન્ક્રિયાટિક આર્ટરી. આ બધું બ્લડ લઈને જશે સ્પ્લીન, પેન્ક્રિયાસ, જીઆઈટી બધી જગ્યાએ. અહીંયા બ્લડ બધું ઓક્સિજનેટેડ. અહીંયાથી પાઇપર છે, અહીંયા બ્લડ છે. ધેટ મીન્સ કે જેટલો ઓક્સિજન અહીંયા હતો એના કરતાં બહુ ઓછો ઓક્સિજન અહીંયા આવશે. ખ્યાલ આવ્યો બધાને? પહેલા સ્પ્લીન, પેન્ક્રિયાસ, જીઆઈટીમાં જશે ઓક્સિજનેટેડ બ્લડ. ઓકે, અને પછી લીવરમાં જશે. ધેટ મીન્સ કે અહીંયા લીવરમાં ઓક્સિજન બહુ ઓછો મળશે પણ ન્યુટ્રિયન્ટ્સ મળશે. ઓકે, આનો અથવા આ જે મિકેનિઝમ છે એને ઓવરકમ કરવા માટે નેચરે બીજી એક વસ્તુ કરી છે. શું કરી છે? ઓકે, શું કર્યું છે? લીવરને એક
બીજું બ્લડ સપ્લાય આપી છે ડાયરેક્ટ અલગ બ્લડ સપ્લાય લીવર ને બ્લડ સપ્લાય ખ્યાલ છે ને કોઈ કહેશે કે કઈ બ્લડ સપ્લાય આવશે લીવર નો પૂછો હિપેટિક આર્ટરી જે એઓર્ટા સિસ્ટમ અને અહીંયાથી આવશે હિપેટિક આર્ટરી ઓકે ખ્યાલ બધાને તો લીવર હેઝ અ blood supply portal vein and hepatic artery આટલી બધાને ખબર પડી કોઈ કે ડાઉટ હેલો હેલો ઓકે ખ્યાલ આવ્યો આના પર સમજાય છે હા ઓકે આટલું બધાને ખ્યાલ આવી ગયો ઓકે બધી ડાયાગ્રામ અલગ સિરિયસલી વાત આનાથી 4 લેક્ચરમાં નહીં હોય એ હોય Okay. Suppose okay, there is two inputs, portal vein and hepatic artery. Okay, almost 70-80% blood અહીંયાથી આવશે portal vein માંથી, almost 20-30% blood આવશે hepatic artery માં. બરાબર? અહીંયાથી blood કેટલું હશે? more distance but less oxygen અને hepatic artery માં more oxygen but influence less હશે. Okay, આટલું બધાને ખ્યાલ આવી ગયું? Okay. આટલું જેટલું બધું બ્લડ છે બધું ક્યાં જશે ઇનસાઇડ ધ લીવર ઓકે લીવર ની અંદર કેવી રીતના એની પ્રોસેસ થશે ધેટ ઇઝ ધ મેઇન થિંગ ઓકે લીવર માં એનું હિસ્ટોરિકલ સ્ટ્રક્ચર તમને ખ્યાલ છે લોબ્યુલ્સ હોય હિસ્ટોરીમાં ભણ્યા છો લીવર પતિ હિસ્ટોલોજીમાં લીવર ખતમ થઈ ગયું ને બધાને ખ્યાલ છે લોબ્યુલ હોય બરાબર કેવા હોય hexagonal honeybee અને મધુરા જેવી ઓકે hexagonal ત્રિકોણ આકારના this is your lobule liver lobule hexagonal હોય એટલે શું કહેવાય classical lobule ઓકે તમારા લીવર હિસ્ટોલોજીનું મેઇન જે કહેવાય મેઇન માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર જ્યાં તમારી બધા બ્લડની પ્રોસેસ હશે બરાબર હવે બધાને ઓકે this is your liver lobule or classic lobule ઓકે હવે સમજો
there are two inputs, hepatic artery and portal vein. Okay, hepatic artery मतलब શું છે? Divide થશે, will divide in small arterioles. થશે શું? બહુ સારી વસ્તુ છે. આ જે આર્ટરિયોલ ડિવાઇડ થશે ક્યાં થશે? Every corner of the classical lobule. Every arteriole, જે નાના આર્ટિરિયોલ થશે ક્યાં જશે? Every corner of the hexagonal, every corner of the lobule. Okay? આ બધું કયું છે? અહીંયા. At the same time, બીજું છે અહીંયા portal vein. બરાબર? એ પણ શું થશે? ડિવાઇડ થશે. And in the same way, every hexagonal ના corner પર portal vein. क्या બધાને તમારે પણ તમારું જે લીવર છે એનું પેરેન્કાઇમા છે એનું હેક્સાગોનલ જે લીવર લોબ્યુલ છે હેક્સાગોનલ છે દરેક કોર્નર પર શું હશે હેપેટિક આર્ટરી અને પોર્ટલ વેન આને શું બધાને ખ્યાલ આવી ગયું ઓકે હવે આગળ જે સ્ટ્રક્ચર છે એને મેક્સિમાઇઝ કરી દેખીએ તો કેવું થાય બરાબર આને ક્લાસિકલ લોબ્યુલ કહેવાય છે પણ હેપેટિક લોબ્યુલ કરતા ખાલી લોબ્યુલ છે બરાબર ખાલી સમજવા માટે lobule hepatic arteriole classic lobule ખ્યાલ આવી બધાને ઓકે શું છે એમની કોન્સેપ્ટ શું છે hepatic artery branch of the hepatic artery okay then this is branch of the portal vein બનેગર શું છે ઇનપુટ છે બરાબર બ્લડ આવશે આમાં શું આવશે મોર ઓક્સિજન હશે મોર ઓક્સિજન લેસ ન્યુટ્રિશન બરાબર આમાં લેસ ઓક્સિજન પર મોર ન્યુટ્રિશન બરાબર ખ્યાલ આવી ગયો બધાને ઓકે હજી એક વસ્તુ છે તમારા હેક્સાગોનલમાં એક વસ્તુ હશે ઇન ધ સેન્ટર there is a central vein okay in every hexagonal portal vein hepatic artery in the center central vein okay અને આ જે થશે કેવું થશે the sinusoid what is sinusoid ખ્યાલ છે terminal part of the what is sinusoids anybody what is sinusoid what is sinusoids sinusoids is large mode capillaries oh multi capillaries small capillaries but diameter બહુ મોટું હોય છે ઓકે અને અહીંયા શું છે એન્ડોથેલિયલ સેલ્સ બરાબર ઓકે હવે કશું સમજો આ શું છે પોર્ટલ વેન એન્ડ હેપેટિક આર્ટરી બરાબર પોર્ટલ વેન એન્ડ હેપેટિક આર્ટરી બ્લડ ક્યાંથી આવશે from here to here બરાબર બ્લડ નું સર્ક્યુલેશન કેવી રીતના હશે બ્લડ અહીંયા આવ્યું આ છે તમારું ઓક્સિજનેટેડ બ્લડ આ છે તમારું ડીઓક્સિજનેટેડ બ્લડ બરાબર આ બંને બ્લડ ત્યાં ભેગા થશે અહીંયા ઓકે ઓકે અને બંને બ્લડ મિક્સ થશે અને ફ્લો કઈ ટાઈપનો હશે ટુવર્ડ સેન્ટર એટલે સેન્ટ્રલ બેઝ અને કયું ફ્લો કહેવાય ખ્યાલ છે સેન્ટ્રીપિટલ ફ્લો ટુવર્ડ સેન્ટર ઇટ ઇઝ કોલ્ડ ધ centripetal flow okay portal vein and